હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? અને મજામાં જ હશો. મારે ફ્રેશ ની જરૂર નથી. જરૂર છે એટલે જ કીધું. તો મિત્રો, આજે અમારા ગામમાં એટલે કે જુનાગઢ જિલ્લાના રાણપુર ગામમાં એક મહિના બાદ વરસાદ આવી ગયો છે. એ પણ ઝરમર હાલી આજ વરસાદમાં હાલ તો જોઈ શકો છો મિત્રો, તમે વરસાદ આવે છે ઝરમર ને તું પણ થોડુંક સરખું બોલ. તો હું અને સિનેમેટિક વ્યૂ દેખાડવો છે? નહીં દેખાડવો? આને વરસાદ ન કહેવાય, આને જો ભૂંગરામાંથી પાણી ટપકી ગયા. હવે શું કરવાનું છે બોલ? નાવું છે આ વરસાદમાં. દ્વારકાનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટમાં તો કહી દેજો તમે. કેમ કે દ્વારકાનો વ્લોગ અમે ઉતાર્યો તો બહુ મસ્ત જબરદસ્ત દર્શન થઈ ગયા દ્વારકાધીશના. અને અત્યારે અમે વ્લોગ ચાલુ કરી દીધો કેમ કે ઝરમર વરસાદ આવી રહ્યો છે. હાલ નીચે વરસાદ દેખાતોય નથી કેમેરા. હાલ ને પણ. તો મિત્રો હવે જોઈ લો, આ છે અમારો ચંપો અને આ છે જો હાલી આવે છે બી સમજી ગયા. તો મિત્રો જોઈ લ્યો, આ पिघने की नाकाम कोशिश करते हुए देखो ફોર યુ YouTube ફેમિલી, ઇન્સ્ટા ફેમિલી. આમાં ઇન્સ્ટા નો આવે, આમાં યુટ્યુબ જ આવે. આપણે મારા ઇન્સ્ટા ના ફેન્સ પણ જોવે છે એટલે ઇન્સ્ટા ના ફેમિલી માટે 1.5 5.5 ડોટ ફૂટ્યું 5.5 ફૂટ્યું. આને પૂગી જા. તારે આટલું શું કામ જા ને તું. એટલે આને આમ મારવી હોય તો આમ ભઈ જાય. તો મારી ખાલી જીભ જ કાપી છે. એ તો ઓલરેડી બધા અને આપી જ છે બધી ગર્લ્સ ને, મીન્સ ભગવાને. તો તમારે આનામાં થોડું કે ને ભગવાન થોડું મગજ દાખતા ભૂલી ગયા. હાઈટ નો ઘમંડ નહીં કરવાનો, મેઇન શસ્ત્ર છે જી. હવે ખાલી છું જા ને. તો મિત્રો આને જો તો એલોવેરા વાવ્યું હતું ને તો નો ઉગ્યું. એલોવેરા પણ કહી દીધું બેટા તેર સે ના હો પાએગા. એ તો વરસાદ ચાલુ હોય ને એટલે નો ઉગે. પાણી થોડુંક વધારે. એ કઈ લોજિક મને જરા ખબર પાણી વધારે પી જાય એટલે બરી ગયા જો તારી જેમ. આ મિત્રો આમાં ડેઈલી પાણી જો મશરૂમ જો. મશરૂમ નો કહેવાય ને, એ અલગ જ છે. એ મિત્રો સમજી ગયા. તો મિત્રો હવે શું કરવાનું છે આપણે બ્લોગમાં? બાય નથી કહેવાનું, હજી લોંગ વિડિયો કરવાનો છે. કેટલા દિવસથી નથી ઉતાર્યો. એન્ડ આ 2 મહિનામાં વિચારશે કોલેજ, ત્યારબાદ હું એકલો વ્લોગ ઉતારીશ. નહીં, એ કોઈ વ્લોગ જોવાનું જ નથી. અપુની સ્કિંગ કે બીકોઝ ફ્રેન્ડ્સ બધા મારા છે. ભાઈ જા રે, તું જા રે. હાલ અગાસી ઉપર જાવું? નહીં. હે? નહીં. વરસાદ આવે પલળવું નથી. બાદ જવાનું વિચાર છે એક્ચ્યુઅલી. અંદર. ક્યાં અંદર? અહીંયા ક્યાં? એટલે એ અંદર કેવાય? અંદર તો આવી ગઈ ને. એટલે એ અંદર કેવાય તારી ભાષામાં? તો શું કહેવાય? કઈ કરવી પડી ફ્લેશ. અરે જા રે તું, ક્યાં ફ્લેશ કરી મિત્રો. જોજી એલા ગાઈસ, એ તો ઓટોમેટિક થઈ ગયો. મહેનત કર્યા ખોટાડી છે. હાલ આપણે કઈક આપણે એવું કરીએ એટલે ગાઈસ ને ઇન્ટરેસ્ટ આવે આપણે વ્લોગ જોવાનો. આપણો કઈક એવું નવીન કરી. હાલ એ કોપીરાઈટ આવી જશે. ટીવી ચાલુ છે, આમ બહાર આવ્યા. મ્યુટ કરી દો તો બહાર આવ. મ્યુટ કરી દો. મ્યુટ કરી દીધું છે. હવે શું કરવાનું છે આપણે એક્ચ્યુઅલી માં? કઈ નહીં, જો 2 ગોદડા ઓઢીને હોવાનો પ્લાન છે. 2 ગોદડા હોઈ જવાનું. તને તાવ આવી ગયો? 2 ગોદડા હોઈ જવાનું નહીં. તો 2 ગોદડા ઓઢીને હોઈ જવાનું. 2 ગોદડા ઓઢીને ઈ કેમ ઓઢવાનું? તો દેવાય જ ખવડાવે જો. ઈ નો દેખાડે, કોપીરાઈટ આવી જાય. એવું ન જોવાય મિત્રો. તો મિત્રો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો? સિમ્પલ એન્ડ હાવ સાદો જ હતો. કઈ હતું જ નહીં, કઈ જ હતો. તો મિત્રો મળીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. એની પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઓકે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.